टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમારી મહેનતના રૂપિયા આખી જિંદગીની કમાણી જો બેંકમાં પડી હોય તો તે પણ હવે સુરક્ષિત નથી, કારણ કે આખા ભારતમાં લોકોના એકાઉન્ટ ખાલી કરવાનું એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે અને આ ષડયંત્રનું નામ છે ડિજિટલ અરેસ્ટ. અત્યાર સુધી તમે 50 લાખ, 2 કરોડ, 4 કરોડ જેવી રકમના ડિજિટલ અરેસ્ટના કેસ સાંભળ્યા હશે, પરંતુ ગાંધીનગરમાં સામે આવ્યો છે 19.24 કરોડ રૂપિયાનો ડિજિટલ અરેસ્ટનો કેસ, જે ભારતનો સૌથી મોટો કેસ માનવામાં આવે છે. ગાંધીનગરમાં રહેતી એક મહિલા ડોક્ટર પાસેથી ડિજિટલ માફિયાઓએ 19.24 કરોડ રૂપિયા પડાવી લીધા છે. સતત 3 મહિના સુધી વૃદ્ધ મહિલા ડોક્ટરને ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવ્યા અને ટુકડે ટુકડે કરીને કરોડોની રકમ 30થી વધુ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લેવામાં આવી. આ કેસમાં એક્ટિવ થયેલી પોલીસે સુરતથી લાલજી બલદાણિયા નામની વ્યક્તિની ધરપકડ કરી. મહિલા ડોક્ટરના કેસમાં લાલજીના ખાતામાં 1 કરોડ ટ્રાન્સફર થયા હતા, પરંતુ મુખ્ય આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસનો દાવો છે કે આટલું મોટું ફ્રોડ કોઈ એક વ્યક્તિ કરી શકે તેમ નથી. આમાં મોટી ગેંગની સંડોવણી છે. એટલે ખૂબ મોટા ગેંગ્સ છે, કેમ કે આટલું લાંબુ એટલે કોઈ સિંગલ હોય તો એ ચલાવી નહીં શકે, અને એટલા કેમ કે 30થી વધારે અકાઉન્ટ્સમાં પૈસા ગયા છે, તો એક માણસ પાસે તો આટલા અકાઉન્ટ્સ પણ નહીં મળે, અને અલગ અલગ રાજ્યોના અકાઉન્ટ્સ છે, તો આમાં ગેંગ ખૂબ જ મોટું સક્રિય છે એવું લાગે છે. આખરે કેવી રીતે મહિલાને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવી અને કેવી રીતે કરોડોની રકમ પડાવવામાં આવી તેની હકીકત સાંભળશો તો તમે પણ દંગ રહી જશો. ગાંધીનગરમાં રહેતા સિનિયર સિટીઝન મહિલા ડોક્ટરને ઇન્ટરનેશનલ ગેંગ અને ભારતની ગેંગે મળીને 3 મહિના સુધી ડિજિટલ અરેસ્ટ રાખ્યા. આ ડિજિટલ અરેસ્ટ દરમિયાન તેમને અલગ અલગ રીતે ડરાવવામાં આવ્યા. 15 માર્ચે મહિલા પર પહેલો કોલ આવ્યો અને એક જ દિવસમાં સંપત્તિની તમામ વિગતો જાણી લેવામાં આવી. આ મહિલાને કહેવામાં આવ્યું કે તમારી સામે ફેમા અને PMLA એક્ટ હેઠળ ભારતમાં ગુનો નોંધાશે, જેમાં વિદેશી ભંડોળના દુરુપયોગ કર્યા હોવાની વાત હતી. આ ઉપરાંત ધમકીભર્યા લેટર પણ મોકલવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ગેંગે સિનિયર સિટીઝન મહિલા ડોક્ટરને એવી રીતે ડરાવવાની શરૂઆત કરી કે તમારા ફોનથી અપમાનજનક મેસેજ પબ્લિકલી વારંવાર પોસ્ટ થાય છે, તેથી તમારી સામે FIR દાખલ થશે. તેમને એવું પણ કહેવામાં આવ્યું કે તમારો નંબર પોર્નોગ્રાફીમાં ઉપયોગ થવું છે, જેથી મહિલા ડોક્ટર ડરી ગયા. ત્યારબાદ સરકારી એજન્સીઓના નામના ખોટા લેટર મોકલીને ઘરમાં પડેલું સોનું વેચાવી પૈસા પડાવ્યા. લોકરમાં રહેલા સોના પર લોન લેવડાવી, FD તોડાવી અને વર્ષો પહેલાં લીધેલા શેર પણ વેચાવી નાખ્યા. આ બધામાંથી જે રૂપિયા આવ્યા તે અલગ અલગ રાજ્યોના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ત્યારે એમને પહેલો કોલ થયું, જેમાં એમને ધમકાવવામાં આવ્યું કે તમારું જે મોબાઈલ નંબર છે એ અમુક ગતિવિધિઓમાં સંકળાયેલ છે, એટલે તમારી ઉપર ટ્રાઈનો કેસ ચાલશે, તમે અરેસ્ટ કરવામાં આવશે. એવી રીતે માર્ચથી એમને સાથે આ વાતો શરૂ થઈ. પછી એમને પાસેથી ધીરે ધીરે કે તમારું આ કેસનો નિકાલ થઈ જશે, તમારી પાસે જે પૈસા છે એ અમારા અકાઉન્ટમાં કરાવી દો. એવી રીતે ધીમે ધીમે એમને પાસેથી પૈસા લેવામાં આવ્યા. પછી લગભગ જૂન સુધી આ જે ડિજિટલ અરેસ્ટનો કિસ્સા છે એ એમને સાથે ચાલુ. લગભગ 3 મહિનાથી વધારે એમને સાથે આ આખું પ્રકરણ એ લોકોએ ચલાવ્યું છે. આ કેસમાં વૃદ્ધ મહિલા ડોક્ટર હોવા છતાં ડિજિટલ માફિયાઓથી ડરતી રહી. હવે વિચારો કે કોઈ સામાન્ય માણસ સાથે આવું બને તો શું થાય? તે પણ આવી જ રીતે રૂપિયા પધરાવી દે. પરંતુ જો તમને કોઈ પણ આવા કોલ આવતા હોય કે વિડીયો કોલ આવતા હોય તો પહેલેથી જ ચેતીને રહેજો, કારણ કે એકવાર ફસાયા પછી
ડિજિટલ માફિયાઓ તમને બરબાદ કરીને જ છોડશે. ત્યારબાદ પસ્તાવા સિવાય બીજું કોઈ વિકલ્પ તમારી પાસે નહીં રહે. પણ હા, તમારી પાસે એક ચોક્કસ વિકલ્પ છે. તમે સાયબર સેલમાં આ બાબતે ફરિયાદ નોંધાવી શકો છો. એના ટોલ ફ્રી નંબર પર આ કેસ અંગેની માહિતી આપી શકો છો. જો તમારે એ પણ શક્ય નથી તો નજીકના પોલીસ સ્ટેશનમાં આ અંગેની જાણ કરો, જેથી તમને પોલીસ મદદ કરી શકે અને તમે આવા ડિજિટલ ફ્રોડનો શિકાર ન બનો. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.